નમસ્કાર. ટાટ એચએસ તથા ટાટ સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે ભાષા સૌંદર્ય ગુજરાત રાજ્ય ભાષા નિયામક કચેરી દ્વારા પ્રકાશિત પુસ્તકમાંથી રૂઢિપ્રયોગોનું પાર્ટ 1 શરૂ કરવા જઈ રહ્યા છે. એનો મતલબ કે નેક્સ્ટ બીજો લેક્ચર આવશે, એમાં આપણે પાર્ટ 2 લેવાનું રહેશે. ઘણું લાંબુ છે, દેટ ઇઝ વાય આપણે એને 2 પાર્ટમાં કર્યા છે. બરાબર. પ્રકરણ નંબર 13. ટેલિગ્રામની અંદર ભાષા સૌંદર્ય જે કહેવત છે એની લિંક આપણે ત્યાં PDF મૂકી દીધી છે, તમે ડાઉનલોડ કરી શકો છો. તો ચાલો હવે આપણે આગળ વધીએ. મિત્રો, આજની આપણી થીમ છે એ તમારે આપવાનું છે #એજેસર. ચાલો આપણે શરૂ કરીએ. હવે રૂઢિપ્રયોગો જો નિયમો આપ્યા છે, ક્રિયાપદ સાધેના છે. જે ભાષાની તૈયારી કરે છે એમના માટે આજે મેથોડોલોજીના લેક્ચર સાથે આ પ્લસ પોઈન્ટ છે, તમે આને જોઈ શકો છો. બરાબર છે. હું એના ઉપર વધારે ધ્યાન આપતો નથી. અમે સીધા આપણે રૂઢિપ્રયોગો ઉપર જવા જઈ રહ્યા. જાન આપવું એનો મતલબ જીવ આપવો, કે કોઈને ખાતર જીવ જતો કરવો. એમ ટેકો આપવો એટલે મદદ કરવી, અનુમતિ આપવી. મિત્રો, એના સિવાય જો અહીંયા જોઈએ તો જો અહીંયા હું તમને કહી દઉં, આ ગુજરાતી ભાષા સૌંદર્ય નામનું પુસ્તક છે. નમતું આપવું એનો મતલબ નરમાશ દાખવવી કે કહેણને તાબે થવું. મિત્રો, આપણી કોઈ બીજી ચેનલ છે નહીં, આપણી માત્ર આ એક ચેનલ છે. હમણાં 1-2 ચેનલ આપણા વિડીયોઝ કન્ટેન્ટ કોપી કર્યું છે ઓલરેડી, આપણે એને કોપીરાઇટ આપી દીધા છે. તો વિધિન 12 અવર્સ જો કે બધું ડિલીટ થઈ જશે એમની ચેનલ સાથે, પણ તમે ભરમાતા નહીં. ચાલો આગળ વધીએ. પાણીચું આપવું એટલે બરતરફ કરવું. રેચ આપવો એટલે ધમકી આપવી. હવે તો તમે વોઇસથી પણ જાણીતા થઈ ગયા હશો. તો જુઓ મિત્રો, આ એના નિયમો છે, પણ આપણે સીધા અહીંયા જતા રહીએ. બધા આંખવાળા આવશે અહીંયા. બરાબર. આંખ આવવી એનો મતલબ આંખ કામ કરતી થવી, આંખ દુખવી. આંખ ઉઘડવી એટલે ભાન થવું કે બરાબર સમજાવવું. આંખ ઊંચી કરવી એટલે આંખ ઉઘાડીને જોવું માંદગીમાં. બરાબર. ચાલો આગળ વધીએ. ભાષા સૌંદર્યના જ રૂઢિપ્રયોગો. આંખ કાઢવી એટલે ધમકાવતી આંખ કરવી. આંખ ખેંચવી એટલે આંખને મહેનતથી ખેંચીને જોવું. આંખ ઘેરાવી આંખમાં ઊંઘ ભરાવવી. આંખ ચોરવી એટલે નજર ચૂકાવવી. આંખ ઠરવી મીન્સ આંખ ટાઢી થવી, ગમવું કે પસંદ પડવું. આંખ દેખાડવી એટલે બીવડાવવું અથવા ડરાવવું. આંખ ફરકવી એટલે સારા માઠાના શુકન થવા. આંખ ફૂટવી આંધળા થવું, ન સમજાવવું કે ન દેખાવું. આંખ ફેરવવી નજર કરવી, જોવું કે ગુસ્સા કે કડકાઈથી જોવું. આંખ ફોડવી આંખ તાણીને વાંચવું, વીણવું કે જોવું. આંખ બતાવવી એટલે ડરામણી બતાવવી. આંખ મળવી એટલે ઊંઘ આવવી. આંખ મારવી એટલે કટાક્ષ કે ઈશારો કરવો. આગળ જોઈએ. આંખો ઢાળવી એટલે આંખો બંધ કરવી, ન જોવું. સાથે સાથે હવે જે આવવું છે એના પરથી આપણે નીચે ઉપર જઈએ તો રૂઢિપ્રયોગોના ઘડતર કરવા માટે આવવું જે શબ્દ છે એના ઉપરથી આપણે નીચે જોઈએ. બરાબર. જો અહીંયા જેમ કે કરવું છે, કાઢવું છે, થવું છે, પડવું છે, રાખવું છે, એ ક્રિયાપદોથી જે મૂળ અર્થો અને રૂઢિપ્રયોગ બનતા હોય એને આપણે જોઈએ. તો જો અહીંયા આપેલા છે કેટલાક. ઉદાહરણ તરીકે માથું મારવું, દખલગીરી કરવી. મોંમાં પાણી આવવું, મેળવવાની ઈચ્છા થવી. માથું ફરી જવું, ખૂબ ક્રોધ ચડવો. જો મિત્રો, તમે રૂઢિપ્રયોગ દરેક જગ્યાએથી દરેક મટીરિયલમાંથી જોયા જ હશે. તેમ છતાં આપણે ભાષા સૌંદર્યને વ્યૂઝ ઓછા આવે છે તેમ છતાં આપણે આને કરીએ છીએ. એનું મેઇન રીઝન એટલું છે કે કોઈ પણ ગવર્મેન્ટ પુસ્તક આપણાથી છૂટી ન જવું જોઈએ. અહીંયા ભાષા સૌંદર્ય લેવાનું મૂળ કારણ એ છે કે ભાષા સૌંદર્યની અંદર ક્રિયાપદો સાથેના રૂઢિપ્રયોગો આપેલા છે, જે ભાષા વિવેકમાં કે રાજભાષા સામાયિકમાં નથી આપેલા. દેટ ઇઝ વાય આપણે આને લઈએ છીએ. ચાલો, લાઇક્સ કરવાની બાકી હોય તો ફટાફટ એક વખત લાઇક આપી દો, અને કોમેન્ટ બાકી હોય તો કોમેન્ટ કરી દો. ચાલો આગળ વધીએ. મોં ઉતરવું એટલે કે નિરાશ થવું. માથું આપવું, બલિદાન આપવું. નામ કાઢવું, આબરૂ મેળવવી. માથું ઊંચકવું, શામા થવું. નાક કપાવવું એટલે આબરૂ ગુમાવવી. માથું ફાટી જવું, અત્યંત ક્રોધ ચડવો. અખાડા કરવા, ગલ્લા તલ્લા કરવા કે આનાકાની કરવી. આંખ ઉઘડવી, ખરી પરિસ્થિતિ સમજાઈ જવી. થૂક ઉડાડવું, ખાલી બકવાસ કરવો. આંખ ઊંચી કરવી, બીજાના કામમાં ધ્યાન આપવું. ધૂળ કાઢી નાખવી, ખૂબ ઠપકો આપવો.
આપણી ચેનલમાં જે પહેલેથી જોડાયેલા છે એમને ખ્યાલ છે આપણે નિબંધો અને પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો, નિબંધો, ચર્ચાપત્રો બધું યુનિક આપીએ છીએ. એટલે ક્યાંક કોઈ જગ્યાએ તમે આપણા જેવું કન્ટેન્ટ કે આપણા જેવો વિડીયો તમે જોતા હોય તો અચૂકથી મને જાણ કરજો, બરાબર. કારણ કે મારી આખી ટીમની મહેનત છે મિત્રો આમાં. એટલે એવું ના બને કે આપણું કન્ટેન્ટ કોઈ ચોરી અને બીજા આપણા નામ પર જલસા કરે, એવું ન બનવું જોઈએ. તો તમે પણ મારું ધ્યાન દોરજો. આજે 1-2 જગ્યાએ મારું ધ્યાન દોરાયું છે તો અમે એના પર કડક કાર્યવાહી કરી દીધી છે. તેમ છતાં પણ જો તમારા ધ્યાને આવે તો તમે પણ ચોક્કસ અમને ધ્યાન દોરજો. ચાલો આગળ વધીએ. કાન ઉઘાડવા એટલે ચેતવી દેવું. લોહીનું પાણી કરવું મીન્સ સખત મહેનત કરવી. કાન કરડવા એટલે ગુપસુપ વાત કરવી. પેંગડામાં પગ ઘાલવો એટલે સરસાઈ કરવી, બરાબરી કરવી. કાન ફૂંકવા એટલે બંભેરણી કરવી. નાકે દમ આવવો એટલે બહુ હેરાન થવું. કાને ધરવું લક્ષ્ય આપવું, ધ્યાનમાં લેવું. દાંત ખાટા કરવા હેરાન કરી મૂકવું. ફીફા ખાંડવા એટલે ઘાસ કાપવું. ઈડરિયો ગઢ જીતવો એટલે પરાક્રમ કરવું. મિત્રો આ જે ઈડરિયો ગઢ જીતવો જે છે એ 2026નું જે સામયિક છે જીવન શિક્ષણ સામયિક, એ જીવન શિક્ષણ સામયિકમાં આના પર નિબંધ લખાયેલો છે, ઈડરિયો ગઢ જીતવો એના પર. એટલે આ આઈએમપી ગણું છું, બરાબર. ગમે છે ઈડરિયો ગઢ જીતવો એટલા માટે કે એક સામયિક છે, હું ન ભૂલતો હોય તો જીવન શિક્ષણ અથવા પરબ બેમાંથી એક છે કે જેની અંદર આ એના ઉપર આખો નિબંધ લખ્યો છે, બરાબર. એટલા માટે આઈએમપી છે, ઈડરિયો ગઢ જીતવો પરાક્રમ કરવું. ઓછા થઈ જવું એટલે ભાવથી તરબોળ થઈ જવું. બેસવાની ડાળ કાપવી આશ્રયદાતાનું બુરું કરવું. પેટનું પાણી ન હલવું એનો મતલબ કશી જ અસર ન થવી. હવે આગળ જોઈએ તો રૂઢિપ્રયોગો જે હંમેશા કરવું ક્રિયાપદવાળા જે છે, બરાબર, સમ ત્યાં જંપ આ વગેરે વગેરેને આપણે એને વાક્ય રૂપે યોજી શકાય, રૂઢિપ્રયોગો સ્વરૂપે ન યોજી શકાય, બરાબર. દેશ તેવો વેશ એ વાક્ય સ્વરૂપે છે. હવે જો કરવું ક્રિયાપદ છે ને એમાં આચરવું, બનાવવું, યોજવું, ઘડવું, ઉપજાવવું, એના પરથી અમુક આપણે ઉદાહરણો જોઈ લઈએ. જેમ કે અખાડા કરવા નો મતલબ થાય આંખ આડા કાન કરવા કે ન ગણકારવું. પછી અછો કરવું તો એનો મતલબ થાય લાડ લડાવવા, ઉમળકાથી આદર સત્કાર કરવો. અજવાળું કરવું એટલે કે પ્રકાશ કે દીવો કરવો, આબરૂ વધારવી. અથાણું કરવું, અથાણું બનાવવું, નકામું કે સંઘરી રાખી મૂકવું. આઘું પાછું કરવું, જગા ફેર કરવું, સંતાડવું, ચાડી ચુગલી કરવી. આંગળી કરવી એટલે શાન કરી ઉશ્કેરવું, ચેડવવું, ચીંધવું. કડદો કરવો, છૂટ મૂકીને ઓછામાં આપી દેવું. કાગળ કરવું, કોઈ બાબત કાગળ પર મૂકવી કે ફાર ગતિ આપવી. કાળા ધોળા કરવા એટલે કૂડ કપટ કે બદચાલ કરવી. કાળું કરવું, કલંકિત કરવું, દિસતા રહેવું. જગન કરવું, અતિ મુશ્કેલ કે મોટું કામ કરવું. જતું કરવું એટલે મૂકી દેવું કે માફ કરવું. જીભડી કરવી, બહુ બોલવું, સામું બોલવું. ટૂચકો કરવો, મંતર જંતરનો પ્રયોગ કરવો. ટેકો કરવો એટલે ઉપડાવવું, મદદ કરવી. ધુમાડો કરવો, વેડફી નાખવું, ઉડાડી દેવું. પગ કરવા, જતા રહેવું, અદૃશ્ય થવું. ચાલો આગળ વધીએ મિત્રો. પાણી કરવું, જો બધું કરવું ક્રિયાપદ છે. બગાડવું, ગુમાવવું, વેડફવું, ધૂળધાણી કરવું એનો મતલબ થાય, બરાબર. રમત કરવી, કામની રીતે કામ ન કરતા તેની સાથે ખાલી ખેલવું, વખત બગાડવો. રેવડી કરવી, ફજેતી કરવી. રોટલો કરવો, મારીને બેવડ વાળી દેવું. લીલું કરવું એટલે કે ફાયદો કરવો, સંપત્તિ મેળવવી કે કલ્યાણ કે ઉદય કરવો. વરઘોડો કરવો, ફજેતી કરવી. આ વરઘોડો પણ છે ને હમણાં ગુજરાતમાં 2-3 વખત વરઘોડો શબ્દ ન્યૂઝમાં હતો, તો એટલા માટે પણ એને આઈએમપી ગણી શકાય, કરંટ છે ભાઈ. ચાલો. સળી કરવી, અટકચાળું કરવું. પછી સાફ કરવું અથવા તો ઉડાડી દેવું, પૂરું કરવું, પાયમાલ કરવું, મારી નાખવું. સ્વાહા કરવું એટલે ખાઈ જવું એવું થાય. ચાલો મિત્રો આગળ જોઈએ તો નેક્સ્ટ છે કાઢવું ક્રિયાપદ, અને એના પરથી જોઈએ અડદાળો કાઢવો એટલે કે કામ કે માર વડે ઢીલું કરી દેવું, ઠૂસ કાઢવી. આંટો કાઢવો, ખૂબ થકવવું. નેક્સ્ટ આગળ જોઈએ કસર કાઢવી એટલે ભરપાઈ કરી લેવું. કાલા કાઢવા, કાલપણ કરવું, બાળકની જેમ વર્તવું. કાશ કાઢવી, આડખીલી દૂર કરવી. કાસળ કાઢવું, નડતર કે પીડા દૂર કરવી. કાંકરો કાઢવો, નડતર કાઢવું, પગ કાઢવો. કાંટો કાઢવો, નડતર દૂર કરવું, મનનો ખટકો દૂર કરવો. કાંદા કાઢવા, લાભ થવો કે ફાયદો મેળવવો. ગાંડા કાઢવા, જો કાંદા અને ગાંડા આ બંને અહીંયા જરા ધ્યાન આપજો. ગાંડાની માફક વર્તવું. ગૂંચ કાઢવી, આટી ઘૂંટી કે મુશ્કેલી દૂર કરવી. ઘાણ કાઢવું, ભયંકર સંહાર કરવો. તળવા ખાંડવા માટે નાખેલો ભાગ બહાર કાઢવો, ઉદાહરણ તરીકે ભજીયા, બરાબર.
છોડા કાઢવા, ખૂબ મારવું, કડક ટીકા કરવી, જળ કાઢવી, મૂળમાંથી કાઢી નાખવું, આપઘાત કરવો એટલે કે તનતોડ મહેનત કરવી, જીવ કાઢવાનો મતલબ પજવણી કરવી વગેરે વગેરે. ડોળા કાઢવા, ગુસ્સે થઈ આંખ દેખાડવી, તેલ કાઢવું, અડદાળો કેમ દમ કાઢવો, દાંત કાઢવા, ખડખડ હસવું, ધોઈ કાઢવું, માર મારવો, ખૂબ ધમકાવવું, નિકંદન કાઢવું, જળમૂળથી નાશ કરવો, પગ કાઢવો, અવરજવર બંધ કરવી અથવા તો ચલણ બંધ કરવું, ભૂકો કાઢવો, સંપૂર્ણ નાશ કરવો, ખાઈને સાફ કરી દેવું. મિત્રો આના સિવાય જો તમને કોઈ વ્યાકરણની ઈચ્છા હોય તો તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો. આપણે લગભગ વ્યાકરણના વિડીયોઝ બનાવી દીધા છે. છંદ અને અલંકાર મારા ધ્યાનમાં છે, પણ થોડાક ટાઈમ પછી આપણે લાવીશું, કારણ કે એક્ઝામની નજીક લાવીએ તો શોર્ટ ટ્રિક સાથે યાદ રહી જાય અને એક્ઝામમાં પણ ઉપયોગી નીવડે. એટલા માટે આપણે છંદ અને અલંકાર થોડાક લેટ રાખીશું. એક્ઝામની થોડાક 1-2 વીક પહેલાં આવી જશે. તો આગળ જોઈએ. તમારી કોમેન્ટ્સ બાકી છે મિત્રો, અને લાઇક્સ બાકી છે. મને કેમ એવું લાગે છે? ચાલો ફટાફટ એક કોમેન્ટ અને લાઇક આપી દો. કોમેન્ટની અંદર #AJSir અને લાઇક તો ફટાફટ. ચાલો. માર્ક કાઢવો, ગૂંચવણમાંથી રસ્તો કરવો, ઉપાય કરવો, લાંબુ કાઢવું, ઘણું જીવવું, વરઘોડો કાઢવો, રિપીટેડ છે, ફજેતી કરવી. ચાલો. વરાળ કાઢવી, બળતરા, દાજ, ગુસ્સો બહાર કાઢવો, હળી કાઢવી, દોટ કાઢવી કે દોડવું. હવે થવું ક્રિયાપદ છે, એના માટેના જે રૂઢાર્થો છે એટલે કે રૂઢિપ્રયોગો છે એને આપણે જોઈએ. અડધા થવું, માનસિક રીતે કોચવવું. પછી આગ પાણી થવું, ગરમ નરમ થવું, ક્રોધની લાગણી ઠંડી પડવી. આઘું પાછું થવું, નજરે ચડે એમ થવું, યોગ્ય થવું. બરાબર. આની સંધિ છૂટી પાડો મિત્રો કોમેન્ટ સેક્શનની અંદર. આની સંધિ છે, સંધિ અને છૂટી પાડીને તમે કોમેન્ટ કરી શકો છો. માફ કરજો. ઉપર નીચે થવું, અધીરાઈ કે ઉત્કટાથી વર્તવું, ઊંચું નીચું થવું. એઠા થવું, કોઈએ જમાડવું, કોઈને ત્યાં જમવાનું થવું. ઓછા થવું, પ્રેમ ભાવથી તરબોળ થવું. કડાકા થવા, ખાવા ન મળવું, ઉપવાસ થવા. ખાટા થવું, નારાજ થવું. આગળ વધીશું ગુજરાતી ભાષા સૌંદર્ય પુસ્તકમાં. જંગલ થવું, માણસની વસ્તી વિનાનું વેરાન થવું. ઝાડ થવું, 2 પગે ઝાડ જેમ ઊભું થવું. ઝેર થવું, ઝેર જેવું થઈ પડવું. ધાન થવું, ધાન માટે વલખા મારવા. પગ થવા, શક્તિ સમજ આવી, ઉપડી જવું, જતા રહેવું. પથ્થર થવું, લાગણી વિહીન થવું. પહોળું થવું, વધારે પડતા ઉદાર થવું, પોરસાવવું. પાછા થવું, મૃત્યુ પામવું. આપણા એમપી છે, સૌરાષ્ટ્રની અંદર આ વધારે વપરાતો શબ્દ છે. બાવા થવું, જંજાળ છોડી નિશ્ચિંત થવું. બેઠા થવું, સાજા થવું, ફરી સતેજ થવું, નવેસરથી તૈયાર થવું. આગળ જોઈએ. ભડકો થવો મીન્સ કજિયો થવો. ભસ્મ થવું, રાખોડી થવું, બાળીને ખાખ થવું. આગળ જોઈએ. ભાન થવું નો મતલબ થાય શુદ્ધિમાં આવવું, યાદ આવવું, સમજ પડવી. માટી થવું, બગડી જવું, ધૂળધાણી થવું. માથાના થવું, પહોંચી વળે એવું થવું. મોટા ભા થવું, પંચાયતિયા થવું, આગળ પડતી માનપાત્ર વ્યક્તિ થવું. રાતું પીળું થવું, ઉશ્કેરાવવું, છંછેડાવવું, આકડા થવું. રામ શરણ થવું, મરી જવું. રેવડી થવી, ફજેતી થવી. બરાબર છે મિત્રો. તો આગળ જોઈએ આપણે. રાખ થવું એટલે નકામું થવું. વાયડા થવું, સમજાવ્યું ન સમજે એવા ઝક્કી થવું. હળવા થવું એટલે નિરાંત અનુભવવી. અને રીઢા થવું તો ખ્યાલ જ હશે કે રીઢો થઈ ગયો. નઘરોળ કે સુધરે નહીં એવા થવું. વપરાઈને મજબૂત થવું અથવા તો દુઃખ વેઠીને કઠણ થવું. તો મિત્રો આજનો લેક્ચર સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર. અને નેક્સ્ટ પાર્ટ 2 છે એ આપણે હવે નીચેથી નેક્સ્ટ લેક્ચરની